નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવગઢ વારિયાના કાળિયા ગોટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કાળિયા ગોટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરી કાર્યક્રમ યોજવામાં આવ્યો, જે કાળિયા ગોટા ગામના સરપંચ સુનિતાબેન ભાવસિંહભાઈના અધ્યક્ષસ્થાન ખાતે પ્રોગ્રામ રાખવામાં આવ્યો, જેમાં ગામ સરપંચ સુનિતાબેન ભાવસિંહભાઈ અને ભારતીય જનતા પાર્ટીના યુવા મહામંત્રી કેતનભાઈ બારિયા અને તાલુકા વિકાસ અધિકારી તથા આરોગ્ય સ્ટાફ મિત્રો, તલાટી કમ મંત્રી, મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પોષણ યોજના, PM કિસાન આવાસ યોજના, ગ્રામીણ સમજ આપવામાં આવી અને ગામના સરપંચ સુનિતાબેન ભાવસિંહભાઈ દ્વારા આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડ લાભાર્થીઓ અને તેમને મળેલા લાભો અંતર્ગત સમજ આપવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા પોતાની ભાગીદારી નોંધાવવાનો સંકલ્પ પણ લીધો હતો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।